લોકોનું કરાયું રેસ્ક્યુ। માંગરોળ પંથકમાં સતત વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા માર્ગો ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। સમઢિયાળા ગામ નજીક રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે 2 લોકો તેમાં ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતા સ્થાનિકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સતત વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે। આ તરફ વલ્લી વિસ્તાર બાસર રોડ, હુસેનાબાદ, માંગરોળ રોડ તેમજ કામનાથ રોડ, ખુશ્બુ ચોકડી આસપાસ પણ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। જૂનાગઢ પંથકમાં સતત વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઓઝત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે। અંદાજે 2700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને કણજા, ટીનમસ, વંથલી, ટીકર, આખા અને પીપલાણા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમનું પાણી ઘેડ વિસ્તાર તરફ વળી રહ્યું છે। ગીર સોમનાથના વેરાવળનું ડારી પાણી પાણી, કેશોદના રસ્તા પણ બન્યા નદી। ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે। વેરાવળના ડારી ગામમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગામની શેરીઓમાં ઘૂંટણસમા પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોના જનજીવન પર ભારે અસર પડી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે। અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે તો ખેતરો તળાવ સમાન બની ગયા છે। જોનપુરથી મુડિયાસા અને બામણાસા જતો માર્ગ બંધ થઈ ગયો છે। જોનપુર નજીક પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો છે। સાબલી અને મધુવંતી ડેમનું પાણી પણ રસ્તા ઉપર ફરી વળ્યું છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને પુલ ઊંચો કરવાની માંગ છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી। સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા અપીલ કરી છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં ખેતરો જળમગ્ન, આકાશી દ્રશ્યો આવ્યા સામે। સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જળ તાંડવ યથાવત છે। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે। ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે। સિઝનના પ્રથમ જ વરસાદે ઝાલા, વડોદરા, વાવડી, બાવાની વાવ અને સૂત્રાપાડા શહેર સહિતના વિસ્તારોમાં પાણી જ પાણીનું દ્રશ્ય સર્જાયું છે। હજારો એકર ખેતીની જમીન પર જાણે દરિયો ફરી વળ્યો હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સતત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। જિલ્લામાં કુલ 22 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોમાં અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોની અવરજવર અને દૈનિક જીવન પર ભારે અસર પડી છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે માંગરોળ, માળિયા અને કેશોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી। માર્ગ અને મકાન વિભાગના 16 તેમજ પંચાયત હસ્તકના 27 રસ્તાઓ હાલ બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જ્યારે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। હાલ વરસાદી તાંડવ વચ્ચે લોકોમાં ચિંતા વધી છે અને સૌની નજર હવે આગામી વરસાદ અને તંત્રની કામગીરી પર છે। જૂનાગઢના માંગરોળમાં 2 દિવસમાં 24 ઇંચ તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 દિવસમાં 22 ઇંચ વરસાદ। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। સતત વરસતા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ। જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં જ 24 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। માળિયાહાટીનો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો। મેઘલ નદી પર આવેલો આ ડેમ પ્રથમ જ વરસાદમાં છલકાતા નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાંટી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા અને ગડુ સહિતના ગામો પર તંત્રની નજર। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું। છેલ્લા 2 દિવસમાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા। ઝાલા, વડોદરા ગામના દ્રશ્યો ચોંકાવનારા સામે આવ્યા છે, જ્યાં બાળકોને શાળાએ જવા માટે દોરડા પકડીને પસાર થવું પડી રહ્યું છે। અગાઉ પણ મામલતદાર અને ટીમ દ્વારા જેસીબી મશીન સાથે પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી।
વેરાવળ નગરપાલિકાના મુખ્ય ગેટ સામે જ ભરાયું પાણી, તંત્રની આબરૂના ધજાગરા ઉડ્યા. આ માત્ર પાણી જ નથી, આ પાલિકાની આબરૂના ધજાગરા છે. આ માત્ર વરસાદી પાણી નથી, આ વેરાવળ નગરપાલિકાના દાવાઓની હકીકત છે અને આ જ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ છે. વરસાદને કલાકો વીતી ગયા હોવા છતાં પાલિકાના મુખ્ય ગેટ સામે જ ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહ્યા. જ્યાંથી સમગ્ર શહેરનું સંચાલન થવું જોઈએ ત્યાં જ પાણીનો યોગ્ય નિકાલ ન થઈ શકતા લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકાના ગેટ નજીક આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. મેડિકલ સ્ટોર્સમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થાનિકોનો સવાલ છે કે જો પાલિકાની કચેરી સામે જ પાણી નિકાલની આવી હાલત હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? વેરાવળના વોર્ડ નંબર 1 વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં પાણી ન ઓસર્યું. રસ્તાઓ અને રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ રહેતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય આયોજન વિના કરવામાં આવી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે દર વરસાદે વિસ્તાર પાણીમાં ડૂબી જાય છે. સતત ભરાયેલા પાણીના કારણે મચ્છરો અને ગંદકી વધવાનો ભય ઉભો થયો છે. ડાંગમાં 16 કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય, હરિયાળી વચ્ચે ગીરાધોધ જીવંત. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર જિલ્લો હરિયાળીના કુદરતી સૌંદર્યમાં તરબોળ થયો. ચોમાસાની શરૂઆત સાથે જ અહીંના નાના મોટા ઝરણા, નદીઓ અને ધોધ જીવંત બની ગયા છે, જેના કારણે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વઘઈ ખાતે આવેલ ગીરાધોધ વરસાદ બાદ સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યો છે. તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ગીરાધોધ ઉપરાંત ગીરમાળ ધોધ અને નેકલેસ પોઈન્ટ પર પણ પ્રવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુદરતના અદ્ભુત દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા માટે લોકો સતત પહોંચી રહ્યા છે. જો કે સતત વરસતા વરસાદને કારણે નદી નાળા અને ઝરણા છલકાઈ ઉઠ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી અને ઝરણા નજીક ન જવાની સૂચના આપવામાં આવી હતી, જેને પ્રવાસીઓએ અનુસરતા સુરક્ષિત અંતરેથી જ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. બીજી તરફ વરસાદે જનજીવન પર અસર પણ કરી છે. જિલ્લામાં કુલ 37 જેટલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે. ખાસ કરીને વઘઈના 30 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે. આહવા તાલુકા પંચાયત હસ્તકના 5 કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે સુબીર તાલુકામાં 3 કોઝવે પાણીમાં ગરકાવ થતા 3 ગામો સુબીર મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સતત વરસાદને કારણે જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતી જાય છે અને વહીવટીતંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. હાલ ડાંગમાં એક તરફ કુદરતી સૌંદર્યનો આનંદ છે તો બીજી તરફ વરસાદી તાંડવના કારણે અવરજવર અને સંપર્ક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં પણ જળ બંબાકાર, રાંદેર કતારગામને જોડતો વિયરકમ કોઝવે બંધ કરાયો. સુરત જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ ગંભીર બની. સતત વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી. સુરત શહેરમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ભારે વરસાદ